તો અમારા કાકીએ જો રમ સટી નીંદીને માંડવી તમે જોયું ને કેવી રીતે નીંદી, કોઈ આયરસ ન થઈ શકે. એક રકાઈ બીત ખાલી થઈ ગઈ, વળી પાછી બીજી ભીરી તઈ હું નકર હોઉં મરાય મગજ વહુ એ મગજ ખાલી કરી નાખ્યો. હોઉં એ મગજ ખાલી કરી ઝીણો ચાલુ છે. આપણે રસ્તાથી નીકળ્યા હતા, ઝીણો ચાલુ હતો અને આપણે રેનકોટ પહેરીને નીકળી ગયા હતા ઘીરીએ. અને આ તો શું કર્યું, પોપિયું આમ જતો હાજે હુરું પોપિયું ત્યાં ભાંગી નાખ્યું તું, બાકી ખરી છો. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં? તો બસ મજામાં જઈશો. તો આપણે તો સવારમાં નાહી ધોઈને ત્યાં થઈ ગયા છીએ. આજે આપણે જવાનું છે હીરામાં, કારણ કે 2 દિવસથી નહોતા જતા અને કાલનો વ્લોગ કાંઈ ટાઈમ રહ્યો જ નહીં ઉતારવાનો, કારણ કે કાલ તો આપણે જો 2 દિવસથી ખરાડ છે ને, તો કાલ આપણે હાથી હાંકવાળા આવ્યા હતા. તો આપણે બધા માંડવીમાં અને કપામાં બધી હાથી હાંકવાનું એવડા જ આપણે ખોટી થઈ ગયા ને, અને એ હાટું થઈને આપણે કાંઈ બ્લોગ કાલનો ઉતરો ને. અને નહીં મમ્મીની તો નીંદતા હતા, એટલે એ બધા દાળિયા હતા રે દાળિયારી નીંદવામાં હતી, એટલે કાંઈ બ્લોગ કાંઈ ઉતરો ને. એટલે આજે આપણે બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે. તો આપણે જો કેટલું કાલ ઘણું ખરું કામ કરીને છે. વરસાદ જો હજી બીજી ન આવે તો આટલી આ માંડવી છે બધી, આ માંડવી એટલી બધી નીંદવાની બાકી રહેશે. અહીંથી તે આ બધી માંડવી છે નીંદવાની એટલી રહેશે. કાકોલી એટલી છે એ ને એની એટલી છે એ માંડવી એટલી બાકી રહી ગઈ છે નીંદવાની. પણ જો આજ વરસાદ ન આવે તો આ નીંદા રહેશે. અને આપણે જો આમાં બધામાં હાથી હાકી નાખ્યું છે. કેવું મસ્તીનું થઈ ગયું છે, લાપસી જેવું થઈ ગયું. જો મસ્તીનું લાપસી જેવું થઈ ગયું. આપણે હાથી હાકી નાખ્યું છે કાલે. મસ્તીનું પડો દેખાય એકદમ સુપર. અને અમારે તો મેં હું જાઉં હારો ક્યાં જતો હારો વાહ હાલ્યો આવે. પછી આ અત્યારે પણ આમ હું આટો મારવા જાય. આપણે રાતે ક્યારેક આટો મારવાનો આવવાનું હોય તો રાતે હારો હોય એ આટો આપણે કૂતરું એકાદો હોય તો પાડ્યું છે કૂતરું. આપણે કીધું રાતનું રોજ બોરું આવે, ગમે કાંઈ ઢોર બોર આવે તો ભય કારવા જાણે કૂતરું આવે તોય ભય કારવાય, એ હાટું થઈને આપણે પાડ્યું છે. અને કાલનું કામ તો બહુ ઝાઝું કરી નાખ્યું. અત્યારે આ બધું વરસાદને હિસાબે હમણાંથી તો અઠવાડિયેથી વરસાદ ચાલુ હતો, એટલે આપણે કાંઈ ખાતી હકાતું નહોતું, કાંઈ થતું નહોતું. ખડે બહુ ઝીણું બહુ ઘણો ઉગાવો લઈ જતો. અને આ કાલ ને આજ આ 3જો દિવસ છે. 3 દિવસથી વરસાદનું નથી બહુ આવતું. આવે ક્યારેક ઝેરા ઝાપટા જેવું આવે, પણ એ ન નડે. અને આપણે બધું કામકાજ થઈ જાય ને 2 દિવસમાં. એટલે તો હવે આપણે જવું છે હીરામાં, અને બહુ મોડું નથી કરવું. અને અત્યારમાં તો વાતાવરણ તો કંઈક અલગ જ છે. જો આપણે એમ થાય ઉલકો વરસતું છે એવું બધું લાગે. જો ઢાક તો છે જ, પણ ગમે એમાં આજ તો વાતાવરણ કંઈક અલગ જ છે. પવને પડી ગયો. જો તમને આ લીમડો દેખાય, જો બહુ હલતો નથી. જો પવન ચક્કું જો ધીમું ફરે. અત્યારમાં પવન પડી ગયો છે, એટલે આનું કાંઈ નક્કી ન કહેવાય. વરહો હમણાં તો વરહો હમણાં આટલું નીંદવાનું છે. વાંધો નહીં, હાથી ચાલી ગયો એટલે ચોખ્ખું થઈ ગયું. પણ શાળમાં ચેક ખડ હોય તો એ આટો મરાઈ જાય. જો આજ નહીં આવે તો આટો આખામાં મરાઈ જશે. કાજે કાંઈ દાળિયા હાર્યા છે અને નીંદાઈ જશે. આજ નહીં મમ્મી હારો રહી છે ને, તો 3 દિવસ તો પાછું શનિવાર થઈ જાય. અને આજે છે શુક્રવાર, અને આપણે આજે જઈશું હીરામાં. કાલે પાછું શનિવાર છે. કાલ પહેલો રજા હોય છે શનિવારની. વાર પરબ આવતો હોય તો શનિવારની રજા ન રહે, નકર તો અમારે જસદણમાં શનિવારનો કાપ રહેશે. એટલે આપણે હીરામાં શનિવારની દિવસ રજા રહેશે. તો હવે આપણે વાડીનું કામ તો કાંઈ બીજું કાંઈ નીંદવાનું નીવવું તો આપણે કાંઈ બહુ મજા ન આવે. એના હાટને આપણે બે કામે. જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો જો સુરજ દાદા તો ઉગી ગયા છે, પણ કાંઈ દેખાતા નથી. અત્યારમાં જ વાદળા છે, અને અત્યારમાં 1-2 હરોવડા હતા ને આવી ગયા છે. અને આપણે આવી ગયા છે એવી નીંદવા. તો અમારે કાંઈકી જો મીડા છે નીંદવા જ તે. એ તો નહીં કાંઈકી વાટ ન જો, એ તો આવીને તરત નીંદવા જ મળે. જો
તો અમારા કાકીએ જો રમ સટી નીંદીને માંડવી તમે જોયું ને કેવી રીતે નીંદી, કોઈ આયર જ ન થઈ શકે. હાલો તો ફટાફટ હવે આપણે નીંદવાનું કામકાજ ચાલુ કરશું, નકર આપણે વખડ્યું રહી જઈશું, પાછળ રહી જઈશું. પછી કાકી લેવરાવા આવશે ને કેટલું બધું તો મને કહેશે. એટલે આપણે નીંદવાનું કામકાજ માંડવી કરવા આવે. હાલો તો અમારે બા જો આવી ગયા છે સા લઈને, સા દેવા પડામાં નહીં બા? બસ બસ રકાઈ બી સલકાઈ જશે. આ દેરાણી જેઠાણી કેવો સા પીવે જો. અમારે તમે ચાય પીવો, અમારે શું પીવાનું, મારે શું પીવાનું? હવે હું નથી પીતી એટલે તમારે કાંઈ સા નહીં પીવાનું. હાલો ને તમે પીવા સા. મને પણ ઊંધો કેપ સડે છે ને તરત મારે હુવા જોઈએ, તમે પાછ હુવા ન દો. મને તરત કેપ સડી જાય સા પીવું એટલે તરત. દેવાય પડામાં તઈ એટલે હું પીતી નથી સા. સા પીવું એટલે મને તરત ઘેન ચડે. તમે ન પીતા હવે હો? હા તો અમે ન પીવી, પીને પછી કશો નહીં પીવી. પેલા પી લેવી હતી. કેવા બે આમ જોતો દેરાણી જેઠાણી કેવા હબડકા ભરે સાના. ઓહો ફૂલ કેપી માણા એ કેવો સા પીવે છે. બહુ સાય નથી પીવા દે એમ સાય. તઈ હું ન પીવું તમારે ન પીવાય ને? અમારે ક્યાં ભૂતરી જાય પીવો પડે, પછી નીંદી નોઈતી. તમારે તમારે ક્યાં નીંદવું હોય? સા બનાવીને દેવા આવવું પડે, છોકરા ખન રમાડવા પડે. હા છોકરા રમાડે કામ તો હોય ને બાપા, કાંઈ હાવ કાંઈ ના ઘીરે બેસતા જ ન હોય. હા જો તમે સંજલો કે લાડો ધોવરાવાય એટલે શું કરું જો જો એના હાથ કરવા મને જો દેખાતોય નથી. બા એ કરતા પડાનું કરવું સારું કે નહીં? ઠકવાડ દે ને છોકરા. હું એટલી ખડી જ નિરાત. એક રકાઈ બીત ખાલી થઈ ગઈ, વળી પાછી બીજી ફરી. તઈ હું નકર હોવું મરાય મગજ ઓલા કિન નાખા સાવ ખાલી કિન નાખ્યો. તઈ વહુ એ મગજ ખાલી કરી નાખ્યો. હોવું એ મગજ ખાલી કિન નાખ્યો. અરે પીવું છે તમે બે પીવા હું વાંધો લે તો જક સા હું ભૂલું ને તમે ભૂલવાડ દેસ મને સા. ઠે એવું થાય છે? તઈ બોલો આ મારે આમ જોતો બે દેરાણી જેઠાણી કેવું કરે છે, મને કહે છે મગજ ખાલી કરી નાખ્યો. ક્યાં મેં મગજ ખાલી કરી નાખ્યો હોય છે? સા તો ભૂલી જાવ છો તઈ. તો શું થાય મગજ નથી ખાલી કરતા તો? એ સા તો તમારે ધ્યાન રખાય ને. બે રકાઈ બી સા પી જાવ પછી સા ભૂલાઈ જ જાય ને ફૂલ કેપ સડી જાય. તમને થોડા કેપ આવી ગયો. બાપન કેટલો સા બનાવીને લાવે ને માન કાકીને બે રકાઈ બી પાઈ દે પછી ભલે ને સા ભૂલાઈ જાય. પછી નો સા ભૂલા જાય. તો આપણા ફેમિલી છે હીરામાંથી ઘરે કે રેનકોટ કરવો પડ્યો. ત્યારે તો વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે. આપણે રસ્તાથી નીકળ્યા હતા, ઝીણો ઝીણો ચાલુ હતો અને આપણે રેનકોટ પહેરીને નીકળી ગયા હતા ઘરે. અને હવે આપણે ઘરે આવ્યા તો આપણે આ બધું હું જોયું તો હાલો તમને હું બતાવું. આવું બધું કરી નાખ્યું. મને તો મનમાં નહોતું કે તમે આ બધું કાઢી નાખશો. તને હે મારો બગીચો તમે મારો ભાંગી નાખશો. હે આ તો શું કર્યું? પોપિયું આમ જતો હાજે હુરું પોપિયું ત્યાં ભાંગી નાખ્યું. તું બાકી ખરી છો હું બોડીગાર હોય થાસ. આમ જો તને હું હાથમાં કાંઈ આવ્યું? મેં કેમ ભાંગ્યો તે કોને ભાંગ્યો? બા કે નર છે કે આમાં કે પપૈયા નો આવે એટલે એમે અહીંયા નીંદતા હતા ને બાએ પછી કુવાડે કરીને કાપી નાખ્યો. ઠેક આમાં આવું લુંગું આવે એટલે ન આવે એમ ને? આ નર કહેવાય. ઠેક એવું એમ ને? મેં કીધું પોપિયો તો ભાંગી નાખ્યો. મેં કેમ કરીને ઉનાળા પાણી ઉજેરીને મોટા કર્યા છે ને તે ભાંગી નાખ્યો. લઈને પાણી હારીને ઉજેરીને મોટા કર્યા છે ને. હા અને કાઢી નાખ્યો. હા એમ એટલે મેં તો મને થોડુંક થાય ને કે હું કેમ કરીને મારો બગીચો મોટો કરું છું ને તમે ભાંગી નાખો. માથે એલ ઉપાડીને પાણી પાતા હોય ઉનાળે નહીં. આપણે એવું તો હેલ તો નથી પડતા પણ આપણે પાણી પાતા મોટર ચાલુ કરીને પાતા હોય. આપણે ઘણી વાર વ્લોગમાં લીધેલું છે, આપણે બગીચો પાવા મોટર ચાલુ કરી હોય. હા એવું બધું ફેમિલીને ખબર જ હશે. આપણે ડેલી રોજ વ્લોગ જોતા હશે એને તો બધી ખબર જ હશે. અને ટાઈમ ઘણો થઈ ગયો છે બહુ, કારણ કે આપણે 365 દિવસ જ હોય. કારણ કે આપણે 4 કલાક કરવાનું છે અને થોડોક સપોર્ટ કરતા રહ્યો ને તો સારું ફેમિલી. તો આમના બ્લોગ બનાવતા રહીશું, કાંઈક નવું આગળનું કાંઈક બતાવીશું તમને. આપણે વાડીનું છે પછી કાંઈક ચેનલ આપણે આગળ હાલ છે તો આપણે ક્યાંક ફરવા પણ જઈશું. આપણે ઘણી ઠેકાણે આપણે જવાનું છે ફરવા, પણ તમે થોડોક સપોર્ટ કરો તો સારું છે એમ. કારણ કે હવે અમને એમ થોડુંક થઈ ગયું છે કે હવે તો અમને આમ ધીમું હાલે એવું લાગે છે
કારણ કે ચેનલને આપણે મોનિટાઈઝ ન થાય ને થોડોક વ્યૂ ન આવે એટલે અમને થોડુંક હરમત ન આવે, એટલે થોડોક સપોર્ટ કરતા રહ્યો ફેમિલી, તો અમને પણ હરમત ચડે વ્લોગ ઉતારવાની અને આગળ તમને વ્લોગ બતાવવાનું કે નવા તમને વ્લોગ બતાવવા છે. આપણે વાડીનું નકરું નથી બતાવવું, કારણ કે થોડુંક ચેનલ આગળ હાલે ને વ્યૂ થોડાક આવવા મળે ને પછી એમ, કારણ કે તો મારતા હોય ને કંઈક ચેનલે હારી હાલતી હોય તો હા પછી હવે તો હરમત તો હાવ હારી ગયા. કાલ તો જો વ્લોગ આપણે મેક્યો જ નતો, બનાવ્યો જ નતો. હા એમ નહીં, કારણ કે એડિટિંગ કરવું પડે અને કાલ હાથી હાંકતા હતા આખો દી, તો પછી થાકી ગયા હોય તમે તે, પછી રાતે ઉજાગરો કરવો પડે. હવે તો બહુ વાતું સીતું નથી કરવી, આપણે ઢોર દોવાનું ટાણું થઈ ગયું છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર, અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, બાય બાય.